તો ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો તમારું બધાનું સ્વાગત છે ફરી એકવાર મારા નવા બ્લોગમાં. તો બના રહેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો હાલો હવે આપણે જઈએ છીએ. તો મિત્રો અત્યારે હું આવી ગયો છું પાછો બાઇક ધોવા. મોટરસાઇકલ થોડુંક ધોવું તો પડશે, ગંદુ થઈ ગયું છે. તો થોડુંક સાફ સુથરું કરી નાખી. બેમ્પુ લઈ આવ્યો છું, જોઈ શકો. આ ડવ શેમ્પુ એથી મોટરસાઇકલ ધોવું છું. અને આ ટાંકી ભરી છે આખી મોટરસાઇકલ ધોવાનું જોઈ શકો મિત્રો. હવે ધોવાનું ચાલુ કરી દેવું છે. પ્રીમિયમ ડવ શેમ્પુ અને મારી ઇન્સ્ટા આઈડી. અને અહીંયા કોઈ ક્યાં ક્રેક પાડી દીધા જોઈ શકો. આ જેને ક્રેક માર્યા હોય ને એને મારે દિલથી એટલું જ કહેવું છે કે શું ફાયદો મળ્યો તને ભાઈ. અહીં કણે જો અહીં ખોબો પાડી દીધો છે. આવા બધા ક્રેક પાડી દીધા. આ હું લગ્નમાં ગયો હતો ને, ત્યાં બાઇક મેં પાર્ક કર્યું હતું, ત્યાં ઉપર નાખ્યું. અહીંયા કર્યું, અહીં ઇન્સ્ટા આઈડીમાં કર્યું, ન કરવાની કારણ અહીં સીટમાં કર્યું હતું. એવું ઘણી જગ્યાએ કરી નાખ્યું. પાછું થોડું તો કર્યું નથી અને શું મળ્યું છે આવી રીતનું કરી. આવું કરે મિત્રો, આવું કોઈ યાર ન કરે. તમારી ગાડીમાં આવું કોઈ કરી વાળ્યું હોય તમને કેવું લાગે જરા કોમેન્ટ કરી દો. તો ધોઈ બોઈને આવું કાંક બનાવ્યું છે, પણ આ ક્રેક જો તો ભૂંડા કેવા દેખાય. આમ પાણીવાળું થઈ જાય નથી દેખાતા, પણ હુકાય ને એટલે તરત દેખાય છે ક્રેક. હુંડાઈનું બગાડી નાખ્યું, હોન્ડાનો આખો સીન બગાડી નાખ્યો મિત્રો. અને આ લાખાવડ ગયો તો હું લગ્નમાં, ત્યારે આવું કરી નાખ્યું. બાબા પથ્થર ઠોકી નાખ્યો. ફાઇનલી ગાઈઝ અત્યારે હું છે ને મોટરસાઇકલ ધોઈને ઘરે પૂકી ગયો છું. હવે છે ને ગામમાં જવાનું છે, એક જગ્યાએ લગ્ન છે ને, લગ્ન પ્રસંગમાં જવાનું છે. પ્રસંગમાં જઈને મળી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય.